સેના દુર્યોધનને આપી. એક અક્ષણી એટલે એકડા પછી 22 મીંડા, એને એક અક્ષણી કહેવાય. આ એકડો ને આટલો પછી 22 મીંડા એટલે 18 અક્ષણી સેના. કેટલું બધું ક્યાં જાય વાત. એકની પાછળ તમે મીંડું લગાડો તો 10 થાય, બીજું મીંડું લગાડો તો 100 થાય, ત્રીજું લગાડો તો 1000 થાય, ચોથું લગાડો તો 10,000 થાય, પાંચમું લગાડો એટલે લાખ થાય, વળી લગાડો એટલે 10 લાખ, વળી લગાડો એટલે કરોડ, વળી લગાડો એટલે 10 કરોડ, એમ કરતા કરતા અબજ. એમ 22 મીંડા લાગે એટલે કેટલી કહેવાય? 18 એકડા એટલે 18 અને એની પાછળ 22 મીંડા. એટલી સેના. આ ભોળો આ કનૈયો કેવો કહેવાય? દુર્યોધન ને કે એક કોર મારી 18 અક્ષરની સેના અને એક કોર એકલો હું વગર હથિયારનો. ઓલો દુર્યોધન કે મને પેલા માગવાનું, હું પેલા આવ્યો છું. હા હા, તમને કોરું નથી, તમને પેલા કહીશું. તો મને છે ને તમારી 18 અક્ષરની સેના આપી દો. મોટે સિંગણ બોયો એને ખબર તમામ જે દશેનો કાર્યક્રમ છે એ છે. તમામની અંદર કાર્યક્રમ એનો. અર્જુને તો એને જ સ્વીકાર લીધા વગર હથિયારના. કે હવે ગોવાળીઓ શું કરવાનો, તો એકલો ગમે એ રીતે એનું પૂરું કરી નાખશું. વિચાર કરવા જેવું છે. જે શબ્દ આપણે મુખમાંથી કાઢીએ છીએ એ શબ્દો ભીના નથી થતા, ગરમ નથી થતા, ચીકણીના નથી થતા, લીસા નથી થતા, ખરબચડા નથી થતા, ઠંડા નથી, ગરમ નથી, કાંઈ. હામો માણસ એ ભડકા જેવો ગરમ થઈ જાય. મારા ગુરુને અહીંયા ડેમ પાસે મહિકા ત્યાંથી આગળ જતા ગટકા ઠેવટડા ત્યાં ઢાંઢળી ઢાંઢિયા. હા, તેમાં ઢાંઢળી ગામનો જે ભંગી હતો ને એ થોડોક વહોરો હતો. એટલે મારા ગુરુજીને બોચી પકડીને કીધું, તારી માને ચોદું કે હોશી ના કે તું આ માણસોને શું જ્ઞાન આપશી કે. બીજાને તો શબ્દની અસર થઈ જાય. ગુરુજી કે તે મારી માએ આવું ન કર્યું હોત તો આવું સરસ શરીર બન્યું હોતી. કોઈ કે કોઈ કે મનસુખ ગિરીભાઈ કોઈ કે તે મારી મારે એવું ન કર્યું હોત તો આવું સરસ શરીર બન્યું નથી. ઓલો કાપો તો લોહી નીકળે એવું થઈ ગયું. અને પછી ઉપદેશ લીધો ગુરુજી પાસેથી અને એ હજી જીવે છે. ગુરુજી ધામમાં વહી ગયા અગમ દેશ, પણ સેવા જ્યાં સુધી ગુરુજી હતા ને ત્યાં સુધી કરી. ઢાંઢળી ગામ ઢાંઢિયા ઢાંઢળી એ ગામના આપણો ગુરુભાઈ છે, બાપાની સેવક. એટલે આજે વિચાર કરવા જેવો છે. શબ્દોની અસર હામાં બોચી પકડી લે ને કે ને કે મા બેન દુકાળ કોને દેશ ગઈ છે આમ તે. ખૂંદી ખમે માતા ધરતી, વાઢી ખમે વજરાય, વચન કવચન મારા હરિગુરુ સંત ખમે, આ નીર બધું શહેરમાં હમાય. ચોઈ તરફથી નદીઓ આવે તો એ ચોમાસાના ટાઈમમાં દરિયો છલકાતો નથી. હવાવે નીચો હોય અને બધું દરિયા જેવા દિલડા જેના કોઈ દિન છલકા, કોઈ જ ન છલકાય. ઝેરના ઘોટડા જીરવી જાણે, ઝેરના પ્યાલા પચાવે જાણે, અમૃત સૌને પાય, સાચા સાધુ એ મોડખાય, સાચા સંતો એ મોડખાય.
હરિનો રસ પીએ સૌને પાય સાચા સંતોએ ઓળખાય સાચા સાધુએ ઓળખાય. દરિયા જેવા દિલડા જેના કે છીપમાંથી મોતી જુદું પડી એના પારખ પાસે જાય. વીંધણું લઈને વીંધી નાખે પછી મુગટમાં એ મઢાય સાચા સંતોએ ઓળખાય. હરિનો રસ ગમે એવું હોનું રહી જાવ હોની પાસે એટલે એના શેડિયા પાયમસ કરી અને એની કુંડીમાં એને રસો કરે અને પછી એની કસોટીમાં એને કરે તો કે આટલા વાળું છે તમારે આટલો મેલ નીકળી ગયો. હા, સોનું કેવું શુદ્ધ છતાં એ પણ અગ્નિમાં ઓરાય. એ કેવું શુદ્ધ તોય અગ્નિમાં ઓરાય, કેમ કે સંતાન જ અગ્નિનું છે. સોનું છે સોનું કેવું શુદ્ધ છતાં એ પણ અગ્નિમાં ઓરાય. કસોટી ટાણે ઓછા ન ઉતરે સોય ટચના સદાય સાચા સાધુએ ઓળખાય સાચા સંતોએ ઓળખાય. ગમે એવી કસોટી હોય તો એ મોંઘે મૂલે જ વેચાય અને એ 100% સદાય માટે 100%. છેલ્લી કડીમાં કે પથરા સંગમાં હીરો પડ્યો એની કિંમત નહીં કાંઈ. પાણ ટાયચું હોય મોટા મોટા ગરબા ડામર રોડ કરી એના ભેગો પાણો પડ્યો હોય હીરો તો એની કઈ કિંમત ન થાય. પથરા સંગે હીરો પડ્યો એની કિંમત નહીં અંકાય. આ ઝવેરી એના પર જુલમ કરીને ઝવેરી એના પર જુલમ કરીને જીકે છે ગણ કેરા ઘાવ સાચા સંતોએ ઓળખાય. હીરો હીરા વડે વીંધો ઘંટી હીરાની હોય અને કટોરી હોય ને એમાં હીરો જ ભરાયો હોય. પછી એમાં નીચે ગરિયા જેવું કરે આમ સાઈડમાં માથે મથાડું કરે ને પછી પેલ પાડે આમ ને આમ ને આમ ને. હા, અને એ બેઠા હોય લુંગીયું પહેરી પહેરીને. સુરતમાં તો બહુ જાજુ વાતાવરણ છે, ગામડે ગામડે ઘર ઘણાને છે, પણ એ હીરો હીરા વડે વીંધો એમ આ વસ્તુ એવી છે. દીકરા હા, પાછો અહીંયા જ લાગી ગયો ક્યાં જાતો તો અહીંયા ના મયુર ને જવું રેકડી ખોલવું અડધો દી લાલાભાઈ દુકાન. હેઠું. હા, હમણાં માણા નથી ને તો અડધો દી ખોલવું અડધો દી દુકાન. હા, ઓલો ભોલો હવારે આવે. હા, હું ભાઈ ત્રિકોણ બાજુ ખોલું. હાથ તો ન કરતો તું લાંબો છો. હા, ફાવે છે. હા હા, મારી જમવા બે છે, જમવા બે જતી જમે ને થોડુંક જમી લે ને. હા, જમી લે છોકરા, જમી લે. ગોવિંદ 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 ગોવિંદ. છેલ્લી કડીમાં કહે છે કહે પુરુષોત્તમ ગુરુને પ્રતાપે આ સંગ એનો સુખદાય. એનો સંગ જ સુખ આપવા. ભાગ્ય સંજોગે આવી સાંપડે કર્મના સંજોગે આવી મળે તો આ ભાગ્ય રેખા પલટાય વિધિના લેખ ફરી ફરી જાય. સાચા સંતોએ ઓળખાય. હરિરસ પીએ સૌને પાય સાચા સંતોએ ઓળખાય.
શેઠિયાને છોકરો નહોતો ને પછી છોકરો આપ્યો. જ્યોતિષ ભાઈબંધને દેખાડ્યું કે પૈણાની રાતે આને કાળોતરો કરશે કે એને ડોહો પૈણાવી તો જ માથા ઊભી થાય જાય. આપણે એ કરવું જ નથી. પણ નદી કિનારે બંગલો હતો એટલે એવી રીતે બધી વ્યવસ્થા કરી ઉપલા માળની. બાયડી પાછળ પડી ગઈ, મારે વહુ જોઈએ છે, મારે વહુ જોઈએ છે. તમે નહીં કરી આવો તો હું કરી આવીશ. પછી ભાવિ પાસે કઈ હાલતું નથી, એ તો તું કરી આવી જા. ખડિયા લગ્ન દીધા ને હગાઈ કરી. એ દરમિયાનમાં જે ફાજલ સમય હતો ત્યાં એકલા જ મજાનું વ્યવસ્થા કરી દીધી. અંદર કાંઈ જઈ ન ગઈ જીવ છે. ખબર તો હતી કાળોતરા થયાનું મુક્તિ છે. ખડિયા લગ્ન દીધા, વહુ પૈણીને આવ્યા, કોડી કોડા રમી લીધા. પછી એને ઉપર તમારી બેઠક છે એટલે બૈરા લોકો એને મૂકી આવ્યા ઉપર. પછી ઓલો જણ ગયો અને પૈણાની પેલી રાત્રે બધું રાખ્યું હોય, ખાવા પીવાનું સારું 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 બધું. એ સ્વાગ રાત્રે તો એ જ રીતે હોય. એટલે કે ગાંડી કે આ બારી ખોલ ને નદી જેમની છે મને ગરમી બહુ થાય છે કે એને બારી ખોલી. નદીનું પાણી નહોતું અને એમાં કોક ભાઈ આમાં બેસી ગયા છે, પૂરે મહિને છે એટલે સુવાડ આવી ગઈ હતી. એટલે એવડી કરગરતી હતી કે હું આ મારા આવમાં દૂધ આવતું નથી અને કોઈ સાંભળતા હો તો આ મને કાંઈક ખાવાનું આપો તો મારા આવમાં દૂધ આવે કે, અને મારું બાળક છે ને એ બચી જાય. ને કાંઈ નહીં જમે તો હું તો ભૂખી છું 5 દિવસ થયા. એટલે ઓલો કે શું કહે છે તો કે એનું છે ને સુવડ આવી છે ત્યારે, અને એના આવમાં એટલે છાનોલામાં દૂધ નથી. તો કે આપણું બધું છે ને દહીં જાય કે દેવું તો કે હા. એટલે બધું લઈ અને દહીં આવી છે. અમારી આંતેડી તેવી થાય જ ને એવી તમારી થયો અખંડ સૌભાગ્યવતી. ઓલા અંદરના અવાજ હોય નીકળ્યા. તરત જ આમ ઉભા આવ્યો ને ધાવણ આવી ગયું એમાં. એના આશીર્વાદ મળી ગયા. સસરા ને ઊંઘ નો આવે. સવારે બહુ કૂદતી કૂદતી નીકળશે ગઈ છે. ત્યાં તો આટલું ઓઢેલું અને દાદરો વારી બહુ ઉતર્યા. બેટા રાત્રે કઈ બન્યું તું સસરાજી કે તમારા દીકરાને ગરમી થતી તે બારી ખોલી હતી કે? તો કે સુવાવડી બાઈ હતી ને કે, તો કે એને ખાવાનું જોતું હતું. તો તમારા દીકરા કે આપણું બધું સુહાગરાત નું છે ને એનું દે, એટલે હું દઈ આવી છે એને. ભાઈ હૂતો છે તો ગાય હૂતો છે, હૂતા છે. તો દીવો ઉપર આમ નજર કરી ત્યાં ઉપર કાળો ધરો પણ મરેલો. આવ્યો તો ખરા પણ કરી હેગો આશીર્વાદ કામ કરી ગયા અને એનું પૂરું થઈ ગયું. ક્રોધ નું પરિણામ તો એ જ હોય, બીજું શું હોય? નહીં તો ક્રોધ હોય તો જ એવી યોની મેળી હોય. ઉપર કઈ રીતે એ હલવાઈ ગયો અને કઈ રીતે પછાડું કાઢીને મર્યો
એ કે આ ભાઈબંધની વાત સાચી, પણ કે આ વહુ સુલક્ષણા છે, પુત્રના લક્ષણ બાયણામાં ને વહુના લક્ષણ બાયણામાં, એને ઓલાની આંટેડી ઠાયરી ને મારો દીકરો બચી ગયો. બીજું જે ભાઈબંધ ભેગો થયો ઓલો જ્યોતિષ હતો ને ઈ, તો કે તું કેતો તો પણ ઈ પ્રમાણે કાળોતરો આવ્યો પણ માયરું નથી કાંઈ, અને ઈ મરી ગયો. તો કે એક લીટી હતી ખરી બચવાની, વચમાં એક લીટી હતી બચવાની. એ ઢાંકા આ કઈ ખબર હોય કે આવડા જાય છે તો હાથ ભાંગીને આવશે હે? ભાઈજી શું જોઈ ગુડ લાવી દઉં. હા લઈ લીધી ખાતી. ઓલા અસ્કારને કહીને કહીજો તું આમ કઈ કરતો નહીં કહો. હા હા પછી ફોટા બતાવીશ કે લઈ ભાઈ. મેં તને કીધું તું તે ધ્યાનમાં લીધું નથી. હા હા એ તમે મને કીધું હતું. એનું આ પરિણામ છે. હા મને કેટલું કીધું હતું કે ભૂલી જાજે. શું? મેં હમણાં થોડાક દી પેલા આવ્યો એના જન્મ દિવસ માં ઈ ગયો તો એ ભાઈજી પાસે. હા તે પછી પાછા આપણે આ બીજના ભજન હતા તે દી મોડો જ આવ્યો હતો ને ઈ. હા તે દી મળવા ગયો હતો ને. હા પછી આવીને આયા એનું મન નથી સ્થિર થતું, વાનમાં ભટકા કરે. એટલે મેં એને થોડું કીધું, મેં કીધું તારો જે પ્રેમ રહ્યો ને તારા ભાઈજી પ્રત્યેનો એને તું ડાયવર્ટ કર, અને તારા ભાઈજીને એને તું આ બાપુમાં જોવા માંડ કીધું. આ ગોરું છે, બરોબર ને? ગોરુની તો સામે પડપડ કરતો હોય. એમાં તું દર્શન માંડ કરવા નકર તું હેરાન થાય. હાય હાય જો તને ભગવાન બોલી ગયા હતા. તને તકલીફ થાય મેં કીધું. કીધું ને ભાઈ તને મેં. પણ મયુર અમારે છૂટછાટ બહુ આપે. ભલે ને જાતો હવે જઈ આવે તો ભલે ને ફરી આવે. એ મને શું કીધું, દાદા હું બપોરે છે ને તમે સૂતા હશો ને ત્યારે નીકળી જઈશ, અને તમે જે સૂતા હશો ને ત્યાં હું આવી અને ફરી વાળતો હશ. ક્યાં ભાલોભાઈ ફરી વારે? ત્યાં તો આવું થયું. હજી આમ થોડોક જણ કાચો પડે ને. હા નાની ઊંધી વરનો તો શહેરમાં હોય પાર વગરના, એને લાલચ શું આપી છે કે રામદેવ પીરના પાઠ કરે છે. એને ભાઈજી તમે જોયા હતા ને આવ્યા હતા. હવે એમ સેવક બહુ છે, સાધુ નો હોય તમારા લોકો સેવક હોય. તમે કરો સેવક? હા, ના એટલે અમે તો નોકરી કરીએ અમે નોકરી કરીએ એટલે અમે ઈ પર છીએ. એમાં શું છે તમે જેટલું કરો ને હે? જેટલા સેવા કરો ને એ જે કર્મ કરી આપણે ફળ ભોગવવું પડે. એવું. એટલે એનાથી છેટા રહેવા આપણે ઈથી પર રહેવું હે, હારું. હારું, હારું. જે તમે જેટલા ગુરુ ધારણ કરો એટલે એને ઘણા સેવકો છે, હમ. પણ એના કુળ કુટુંબ ની અંદર બધા ઓછી વાત હમ. બધા દારૂડિયા નંદોડિયા જુગાડિયા. હવે આ સાધુમાં બોલો હા, એમ. એટલે એના ભાઈજીનું મન આમાં ઠેરાણું. એટલે કઈક વીટી આપી ને લીલું માદોડિયું બાંધ્યું ને કે તું આ રામદેવ પીરની પૂજાના મંત્ર બધા શીખી લે ને તો મારા સેવકો છે ને બધા તારા કે, અને અમે તો ખૈરા પાન કહેવાય, તો તારું જીવન એ રડે. અને મને એમ થાય કે યોગ્ય પાત્ર મેં આ વસ્તુ આપી, એટલે એમાં ગમે કહો ધોરાવી. તો છોકરો પછી રચણ. યાદીજી કર્યા કરે ભાઈ. હવે ઝટકો તો મરાય નહીં આપણે. ના મેં એને કીધું. એટલે આમ મેં થોડુંક કીધું. જીદી રહ્યું ને જેની પાછળ પડે ને એની ઘો ખોદી નાખે. ભજન મેં કેટલા કીધું, જો બાર ભજન કોઈ ગાય. પણ વસ્તુ છે ને એ એના પછી આપણામાં એ આપણા પર સર નો થઈ જવી જોઈએ. કોઈ પણ વસ્તુ આ તો ફોન નો આવે તો તકલીફ હા, એટલે થાય. સાંજે આવ્યો તો રાજી રાજીના રેડ થઈ ગયો. એટલે હું જોતો પછી
કેટલા ફોટા તો જો. એ તો એને ઓલા તમારા આ ઓલું ટેબ્લેટમાં જોયું છે? પાંચ શણગારો હો હા શણગારો હો તેને આવડે. ઓલા છોકરાઓ આવે ને આવડા કડા એ શીખવાડે તો એ પાસે શીખીને પોતે શણગાર કરે. એડિટિંગ ના એને નાખે ને બધું મઠારી અંદર એને અનુરૂપ ભજન મૂકે ને. મારા દીકરાને જાવું છે એ કડા તો ભાઈ હા બે જણ થઈને પેટીએ મૂકી દો હા ઉપડે નથી કેવો દીકરા ખૂણો વાગે ને દીકરો ધીમે જ લઈ લે દીકરો.